તમારા પરિવાર માટે અને તમારો રિલેક્સેશનનો સમય અથવા તમારો રજાનો સમય ફાળવીને તમે ગમે તેટલું રિસર્ચ કરી લેશો તો પણ જય સ્વામિનારાયણ। આજે રવિવાર, રવિભાઈની સાથે દરેક રવિવાર હવે રવિભાઈની સાથે હોય છે। છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો આપને દર રવિવારે નવા નવા વિડીયો અને નવા વિષય સાથે ઉપલબ્ધ હોઈએ છીએ। જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના। વિષય એક અદ્ભુત વિષય છે। મ્યુચ્યુઅલ ફંડનું એક અનોખું એનાલિસિસ કદાચ ક્યાંય સાંભળી નહીં હોય। મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીનું એવરેજ રિટર્ન કેટલું હોય છે? મ્યુચ્યુઅલ ફંડની અંદર મુખ્ય 5 કેટેગરી છે અને મોટા ભાગના લોકો આ 5 કેટેગરીમાં રોકાણ કરતા હોય છે। તો લાર્જ કેપ કેટેગરી છે જેનું એવરેજ રિટર્ન ટોપ 10 ફંડનું 14% છે, 10 થી 12 વર્ષની વાત કરું। મિડ કેપનું રિટર્ન છેલ્લા 10 વર્ષનું 19.26% છે। સ્મોલ કેપ કેટેગરીનું રિટર્ન 20.48% છે। મલ્ટી કેપ કેટેગરીનું રિટર્ન છે 17.45% અને ફ્લેક્સી કેપ કેટેગરીનું રિટર્ન છે 15.45%। ગમે તેટલું રિસર્ચ કરશો, ગમે તેટલા ખાખા ખોળા કરશો, ગમે તેટલું ડાયરેક્ટ રોકાણ કરશો, તમારા પરિવાર માટે અને તમારો રિલેક્સેશનનો સમય અથવા તમારો રજાનો સમય ફાળવીને તમે ગમે તેટલું રિસર્ચ કરી લેશો તો પણ તમારું રિટર્ન 13 થી 15%ની વચ્ચે આવશે જ। તો મને એ નથી સમજાતું કે માર્કેટમાં ટાઈમ કરતાં ટાઈમિંગ ખૂબ અગત્યનું હોય છે। આ ખાસ ધ્યાનમાં રાખજો। મ્યુચ્યુઅલ ફંડમાં એપ્રિલ 2024 અંદર 2,39,234 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું ઓગસ્ટ 2024માં, જે અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ રોકાણ હતું। દિવસે દિવસે આંકડાઓ રોજ લાઈફ ટાઈમ હાવ બનાવતા જાય છે। 19.84 કરોડ ફોલિયો છે ભારતની અંદર, પરંતુ ઇન્વેસ્ટર 5 કરોડથી પણ ઓછા છે। એનું કારણ અમારી જેવા ઇન્વેસ્ટરો પાસે 10 થી વધારે ફોલિયો હોય છે। એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં 2.66 કરોડ એસઆઈપીના એકાઉન્ટ ઓપન થયા। એપ્રિલ 2022 થી માર્ચ 2023 ની અંદર 2.51 કરોડ એસઆઈપીના એકાઉન્ટ ઓપન થયા। એપ્રિલ 2023 થી માર્ચ 2024માં 4.28 કરોડ મ્યુચ્યુઅલ ફંડના ફોલિયો નવા બન્યા, એટલે કે એસઆઈપી એકાઉન્ટ નવા બન્યા। એપ્રિલ 2024 થી ઓક્ટોબર 2024 સુધીમાં 4 કરોડ એસઆઈપી એકાઉન્ટ નવા ખોલ્યા। 4 કરોડ એસઆઈપી એકાઉન્ટ। તમને એવું લાગતું હશે બહુ બધા લોકો એસઆઈપી કરે, પણ બીજા બી થોડાક આંકડાઓ જોઈ લઈએ આપણે। કેટલા એસઆઈપી એકાઉન્ટ ડિસકન્ટિન્યુ થયા? તો એપ્રિલ 2021 થી માર્ચ 2022 ની અંદર 1.11 કરોડ એસઆઈપી બંધ થઈ ગઈ। એપ્રિલ 2022 થી માર્ચ 2023 સુધીમાં 1.43 કરોડ એસઆઈપી બંધ થઈ ગઈ। એપ્રિલ 2023 થી માર્ચ 2024 ની અંદર 2.24 કરોડ એસઆઈપી બંધ થઈ ગઈ। એપ્રિલ 2024 થી માર્ચ 2025 તો હજી આવ્યો નથી, પરંતુ આ આંકડા નવેમ્બર 2024 સુધીના છે। 2.40 કરોડ એસઆઈપી બંધ થઈ। આ ડેટા જોઈને તમે શું સમજ્યા? જેટલા લોકો એસઆઈપી ચાલુ કરે છે તેમાંના 50% લોકો એસઆઈપી બંધ કરી દે છે। એસઆઈપી એ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષની વસ્તુ છે જ નહીં, એ લાઈફ ટાઈમની વસ્તુ છે। પૈસા બનાવવાનું માધ્યમ છે જ નહીં, સંપત્તિ બનાવવાનું માધ્યમ છે। જેમ આપણે આપણી વાઈફ અને છોકરાને લાઈફ ટાઈમ જોડે રાખીએ છીએ, એ રીતે લાઈફ ટાઈમ જોડે રાખી જોજો એક વખત, તો તમને ખબર પડશે કે આનો પાવર શું છે। અત્યારે એપ્રિલ 2021 થી 2022 ની અંદર 5.76 લાખ કરોડ એયુએમ એસઆઈપીના માધ્યમથી આવ્યું હતું। એપ્રિલ 2024 ની અંદર થી ઓક્ટોબર 2024 સુધીમાં 14.60 લાખ કરોડ રૂપિયાનું એયુએમ એસઆઈપી મારફતે આવ્યું। આ વોલ્યુમ 66 લાખ કરોડોમાંથી 20%થી પણ વધારે છે। મતલબ એસઆઈપીથી 20%થી વધારે રોકાણ મ્યુચ્યુઅલ ફંડ મારફતે થઈ રહ્યું છે। અને હા, 2024માં જુલાઈ સુધીમાં, એપ્રિલ 2024 થી જુલાઈ 2024માં 19,463 કરોડ રૂપિયાનો એફઆઈઆઈનો ફ્લો હતો। એની સામે ડીઆઈઆઈ 1,33,404 કરોડ રૂપિયાનો ફ્લો ધરાવે છે। હજી પણ ઘણા વિચારે છે કે આવતા મહિને કરીશ,
કાલે કરીશ. ભાઈ આ વહેતી ગંગા છે, હાથ ધોઈ નાખો અને એસઆઈપી કરી નાખો. જેટલા ઝડપી ધોશો એટલા ઝડપી પૈસા કમાશો. જેટલા વહેલા પૈસાનું રોકાણ કરશો એટલા વહેલા મળશે. જેટલા વધારે પૈસાનું રોકાણ કરશો એટલા વધારે પૈસા મળશે. 1000 રોકીને કરોડની અપેક્ષાઓ રાખો છો, એની કરતાં લાખો રૂપિયા રોકીને કરોડો રૂપિયાની અપેક્ષા રાખી શકો છો. વોરેન બફેટના એક પુસ્તકની અંદર એવું લખેલું છે કે મેં 11 વર્ષની ઉંમરે રોકાણની શરૂઆત કરી હતી. તે ખરેખર ખૂબ મોડું હતું, કારણ કે આપણી ઉંમર 30 વર્ષ હશે, 40 વર્ષ હશે, 50 વર્ષ હશે ને 60 વર્ષ થશે. અમારી જેવા સલાહકારો ને આપ કાલના વાયદા કરતા હશો, મહિના પછીના વાયદા કરતા હશો. અબ કરે સો આજ કર, એવી કહેવત છે નહીં. આજ કરે સો અબ કર. કારણ કે મારી પોતાની તો 2 લાખથી વધારે એમાઉન્ટની એસઆઈપી ચાલે જ છે અને મારું ફંડ તો કરોડોમાં છે જ. પરંતુ જો તમારે આવી વેલ્થ ક્રિએટ કરવી હોય અને આપને જો અમારી સલાહની જરૂર પડતી હોય અને સૂચનની જરૂર પડતી હોય તો અચૂકથી મને મેસેજ કરતો. ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો જ છે. આવા વિડીયો વધારે વખત તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો અને જો વિડીયો ખરેખર સારો લાગ્યો હોય તો આપણા મોબાઈલ ફોનમાં જેટલા પણ ગ્રુપ છે એની અંદર શેર કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.